जय श्री कृष्ण मित्रों। हवे आपणे समय संख्याओनी वच्चे आवती समय संख्याओ शोधवानी छे। तो पहला तो पूर्णांकोनुं आपणे जोईए। हूँ एम कहूं कि 1 અને 8 वच्चे आवता पूर्णांको, आ बधा धन पूर्णांको। तो 1 पछी 2 3 4 5 6 ने 7। तो આવી રીતે આ જે 6 પૂર્ણાંકો આવે એ 1 અને 8 ની વચ્ચે। એવી રીતે આપણને એમ કીધું કે -3 અને -7 ની વચ્ચે આવતા ઋણ પૂર્ણાંકો તો -3 પછી -4 -5 -6 તો આ છે એની વચ્ચે આવતા પૂર્ણાંકો કહેવાય। પણ અહીંયા આપણને આપેલી છે સમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓની અંદર હવે તમે જુઓ કે તમને એમ કીધું હોય કે 1/2 અને 7/2 જોજો હા, બંનેની છેદ સરખા છે। હવે બંનેના છેદ જો સરખા હોય તો એની વચ્ચે આવતી તમારે સમય સંખ્યાઓ શોધવાની છે। તો 1/2 તો 2/2 3/2 4/2 5/2 અને 6/2 તો ઈ જે સંખ્યાઓ આવી ઈ આ બે ધન સમય સંખ્યાની વચ્ચે આવતી સંખ્યાઓ કહેવાય। પણ આ ક્યારે શક્ય બને કે જ્યારે એના છેદ સમાન હોય, એટલે કે સમછેદી હોય। તો આવી જ વસ્તુ ઋણમાં પણ બને। હવે અહીંયા તમને આપેલી છે ઈ બે ઋણ સંખ્યાઓ આપી છે। હવે એની વચ્ચે તો તમે સંખ્યા રેખા દોરો છો તો સંખ્યા રેખા ઉપર અહીંયા વચ્ચે શૂન્ય લખ્યું તો -1 અને -2। તો આમ જુઓ તો એક પૂર્ણાંક એની વચ્ચે નથી આવતો, પણ આપણને પૂછ્યું છે શું? વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ। એટલે બે પૂર્ણાંકો હોય અથવા તો બે સમય સંખ્યા એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે। હવે તમારે આ શોધવા માટે તો શું કરવું પડશે? તો પહેલા તો આને અંશ અને છેદ સ્વરૂપમાં આપણે ફેરવીએ તો એના છેદની અંદર અલગ અલગ આપણે છેદ સરખો કરવો છે। તો છેદ સરખા કરવા માટે હું પહેલા તો અહીંયા -2 છે તો એને હું છેદમાં લખું -2/1। હવે આવી રીતે હું લખું તો આને વારાફરતી ક્રમિક 1 2 3 4 5 વડે અંશ અને છેદ બંનેની અંદર હું ગુણીશ। તો અંશ અને છેદની અંદર પહેલા હું શરૂઆત કરું તો કોઈ પણ સંખ્યા સાથે ગુણી શકો છો। જેમ છેદ મોટો થતો જશે તેમ તેમ બે ક્રમ જે સંખ્યાઓ આવી હશે એની વચ્ચેની સંખ્યાઓ વધતી જશે। માની લ્યો કે હું અહીંયા 8 લઉં છું તો ઉપરે 8 વડે ગુણું છું, નીચે 8 વડે ગુણું છું। તો આનો ગુણાકાર થયો 2 × 16 કેવા માઈનસ અને 8 × 8। હવે અહીંયા -2 ની નીચે મેં 1 મૂકી અને એને સમછેદી બનાવવા માટે મેં શું કર્યું તો કે અંશ અને છેદ બે સરખી સંખ્યા વડે ગુણ્યો। તો એવી જ રીતે -1 તો -1/1 તો એમાંય મારે 8 જ લઈ આવવા હોય તો મારે અંશ અને છેદ બંનેને 8 વડે ગુણું તો 8 × 8 એટલે -8 8 × 8। હવે તમે જોઈ શકો છો કે બંનેની અંદર -16/8 અને -8/8 તો આ બધી આપણને સંખ્યાઓ મળી। તો આપણે અહીંયા કહી શકશું કે શું થશે તો કે -16/8 ઈ સંખ્યા કરતા -15/8 ઈ સંખ્યા કરતા -14/8 ઈ સંખ્યા કરતા -13/8 એમ ક્રમશઃ તમે જતા જાઓ તો -7/8 અને એનાથી નાની જે સંખ્યા મળે છે। તો આ જે છેલ્લે સુધી સંખ્યા આવી કે -8/8 તો આવી રીતે ક્રમશઃ સંખ્યાઓ જે મળતી જાય છે તો આ બધાયની વચ્ચે કઈ કઈ સમય સંખ્યાઓ આવે છે તો -16/8 પછી કઈ તો કે -15/8 -14/8 -13/8 -12/8 આવી રીતે ક્રમશઃ મળે તો આપણે અહીંયા લખી શકીએ કે -2 અને 1 ની
વચ્ચે -1 ની વચ્ચે આવતી સમય સંખ્યા કઈ કઈ છે તો કે આપણે અહીંયા લખીએ તો -16 છે તેની પહેલાની શું આવશે -15 ના છેદમાં 8 -14 ના છેદમાં 8 -13 ના છેદમાં 8 -12 ના છેદમાં 8 -11 ના છેદમાં 8 એવી રીતે ડોટ 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 કરો તો છેદ ક્યાં સુધી તમને મળશે તો કે આની પહેલાની સંખ્યા -7 ના છેદમાં 8 સુધી આપણને સંખ્યાઓ મળશે તો આ જે છે ઈ સંખ્યાઓ ક્રમશઃ એની વચ્ચેની સંખ્યાઓ આપણને મળશે તો આપણને 5 જ લાગી છે તો 5 એ 5 આપણે સમય સંખ્યાઓ લખી નાખી તો આ રીતે આપણે તે સંખ્યાઓ મળે છે હવે બીજું જે ઉદાહરણ છે એની અંદર તમને છેદ આપેલો છે છેદ છે પણ છેદ કેવો છે અલગ અલગ આપેલો છે હવે જ્યારે છેદ તમને અલગ અલગ આપ્યો હોય ને ત્યારે તમારે શું કરવાનું તો સૌથી પહેલા લસાઅ તો અહીંયા છેદમાં 5 છે ને અહીંયા છેદમાં 3 છે એટલે બે અવિભાજ્ય સંખ્યાઓ છે એનો લસાઅ તેનો ગુણાકાર થાય તો 5 13 ને 15 તો જેમ જેમ તમે છેદ મોટો કરતા જાશો તેમ તેમ ઈ બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ વધતી જશે હવે એમને પણ સંખ્યા મોટી નથી કરવાની બંનેની અંદર સમાન છેદ થવો જોઈએ હવે સમાન છેદ ક્યારે થાય તો કે લસાઅ કાઢો ત્યારે અને લસાઅના ગુણકમાં તમારે સંખ્યાઓને મોટી કરવાની છે તો 15 છે તો 15 તમે છેદમાં રાખો 30 45 60 એવી રીતે તમે જેમ છેદ મોટો કરશો એમ તમારે વચ્ચેની સંખ્યા વધતી જશે તો મોટી થતી જશે તો હું અહીંયા લખું છું કે -4/5 હવે એનો લસાઅ મને 15 મળ્યો બરાબર છે તો હું 30 થી કરું તો શું થશે 30 કરતા હજી મોટો આપણે લઈએ કારણ કે બે વચ્ચે 5 સમય સંખ્યા લેવી છે તો આપણે 15 45 એટલે છેદ મોટો કરવા માટે અહીંયા ઉપર અને નીચે માની લ્યો કે હું 12 વડે ગુણું તો 12 × 5 = 60 15 × 60 છે તો મેં અંશ અને છેદને 12 વડે ગુણ્યા 15 ના ગુણકમાં 15 × 2 30 15 × 45 15 × 60 તો 12 × 48 અને અહીંયા આવશે 12 × 60 એવી જ રીતે -2/3 છે તો હવે મારે અહીંયા 60 લઈ આવ્યો અહીંયા 60 લઈ આવવા પડશે તો 3 ના પાડામાં ક્યારે 60 આવે તો કે 20 તેરી 60 તો ઉપર એ 20 સાથે ગુણવાના નીચે 20 સાથે ગુણવાના એટલે તમે જોઈ શકો છો કે 5 ને કેટલા વડે ગુણું તો 60 આવતા હતા તો કે 12 વડે અને 3 ને કેટલા વડે ગુણું તો 60 આવે છે તો કે 20 તેરી 60 તો 20 દુને 40 તો હવે તમે જુઓ છો કે આપણને સૌથી જે સંખ્યાઓ મળી છે -48 ના છેદમાં 60 અને -40 ના છેદમાં 60 તો આપણે અહીંથી લખશું કે -48 ના છેદમાં 60 એના કરતા આપણને જે મોટી સંખ્યા મળશે -47 ના છેદમાં 60 એના કરતા મોટી -46 ના છેદમાં 60 એના કરતા મોટી -45 ના છેદમાં 60 તો ડોટ 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 છે કે આપણે ક્યાં સુધી લખી શકશું તો કે -40 ના છેદમાં 60 સુધી આપણે લખી શકશું તો આવી રીતે આપણને ક્રમશઃ સંખ્યા મળે છે તો આપણે અહીંયા લખી શકીએ કે -4 ના છેદમાં 5 અને -2 ના છેદમાં 3 વચ્ચે આવતી સમય સંખ્યા તો હવે તમે કઈ લખો તો -48 છે તો -48 ની પહેલા અહીંથી લખવાની -47 ના છેદમાં 60 -46 ના છેદમાં 60 -45 ના છેદમાં 60 -44 ના છેદમાં 60 અને -43 ના છેદમાં 60 આવી રીતે ક્રમશઃ તમને સંખ્યા મળે છે તો આવી રીતે તમને જો દરેકનો જવાબ સરખો જ હોવો એવું જરૂરી નથી શું કામ કારણ કે મેં અહીંયા 60 લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે તમે જો લસા છે 5 તેરી 15 કોક અહીંયા 30 લઈ આવવાનો પ્રયત્ન કરે કોક 45 કોક 60 તો એના લસાના ગુણકની અંદર તમારે જેનો છેદ છે એ મોટા કરતા જાવ તો બે વ્યક્તિનો જવાબ સરખો ન પણ હોઈ શકે અને
અને છતાં પણ દાખલો સાચો હોય છે. તો આવી રીતે કોઈ પણ જે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધવાનું ઉદાહરણ આપણે જોયું. હવે નવું ઉદાહરણ આપણે જોઈએ કે આપેલી સમાન સમય સંખ્યાઓ છે એની સમાન સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા તમને આપ્યું છે -2/7 તો એની સમાન સમય સંખ્યા કઈ? તો બે અંશ અને છેદમાં સરખી સંખ્યા સાથે ગુણવાના. તો જો તમે એક સાથે ગુણશો તો જવાબ એનો ઈ જ આવશે. પછી આપણે -2/7 છે એને અંશ અને છેદ બે સરખી રકમ સાથે ગુણો એટલે બે સાથે ગુણ્યા તો શું થયું? 2 અંશ અંશનો ગુણાકાર 2 × 4 અને 7 × 14. ત્યાર પછી હું -2/7 છે એને અંશમાં 3 સાથે છેદમાં 3 સાથે ગુણો -2 તેરી 6 અને 7 તેરી 21. એવી જ રીતે તમે ગમે તે સંખ્યા સાથે અંશ અને છેદને ગુણી શકો છો. અહીંયા મેં નાની સંખ્યા લીધી છે તો 2 × 4 = 8 2 × 8 અને 7 × 28. એવી જ રીતે -2/7 ગુણ્યા અંશમાં 5 છેદમાં 5 તો 2 × 5 = 10 અને 7 × 5 = 35. હવે તમે જોઈ શકો છો કે આનો બધાયનો હું છેદ ઉડાડું ને એટલે મને જવાબ શું આવશે? -2/7. તો આમ -2/7 ની સમાન સમય સંખ્યા કઈ કઈ છે? તો -4/14 -6/21 -8/28 અને -10/35 છે. એટલે તમારો છેદ ઉડાડો એટલે જવાબ આનો આ જ આવે. જો 2 × 7 = 7 ને 2 × 4 અને 7 × 14 તો 2/7 અને 3 × 6 3 + 7 21. એવી રીતે બધાયની અંદર છેદ ઉડાડતા જવાબ તમને -2/7 જ મળે છે. તો એવી જ રીતે આપણે અહીંયા ધન અપૂર્ણાંક આપ્યો છે તો એમાં પણ આપણે એમ જ કરશું કે 4/9 હવે હું એક સાથે ગુણું તો એનો જવાબ આવશે. એટલે શરૂઆત 2 થી કરું છું તો 2 તો 4 × 2 = 8 9 × 2 = 18 4/9 હવે અંશે 3 વાર ગુણો છેદે તો 4 તેરી 12 9 તેરી 27. એવી જ રીતે 4/9 4 વડે ગુણું છું અંશમાં 4 વડે છેદમાં 4 વડે તો ચોકે ચોકે 16 9 ચોકું 36. એવી જ રીતે 4/9 તો અંશે 5 વડે છેદે 5 વડે તો 4 × 5 = 20 અને 9 × 5 = 45. તો આમ 4/9 ની સમાન સમય સંખ્યા કઈ કઈ થશે? તો કે 8/18 12/27 16/36 અને 20/45 મળે. તો આવી તમે ગમે તેટલી સમય સંખ્યાઓ તમે શોધી શકો છો. હોમવર્કની અંદર આવી 5 કોઈ પણ સંખ્યા લઈ અને 5 સમય સંખ્યાઓ તમારે શોધી અને લખવાની છે.